હું ભરત હિરજી ગड्डा, ગામ મોટા આસંબિયા કચ્છ, હાલે ડોંબિવલી. મેં 15 તારીખના અમે પાછા મુંબઈ જવાના હતા, પણ એના પછી મારા મિસિસની તબિયત ખરાબ થઈ ગઈ, રેખાબેન ગड्डाની. તો એમને તાવ ને મેલેરિયા જેવું થયું. ત્યાં 2 દિવસ અમે માંડવીમાં સારવાર કરી, પછી તબિયત વધારે ખરાબ થતાં એમને કે પટેલ હોસ્પિટલમાં રવિવારના ભુજ લઈ આવ્યા. ત્યાં એમને નિદાન કર્યું કે મેલેરિયાની છે ને લંગ્સને ઘણું ઇફેક્ટ થઈ ગયું છે. તો એના માટે સારવારમાં એમને આઈસીયુમાં રાખ્યા હતા 15 દિવસ. અને સ્ટાફનો બી સારો સ્વભાવ, વર્તન બી સારું હતું. ઓવરઓલ ડૉક્ટરોની જે જહેમત હતી, ક્રિટિકલ કન્ડિશનમાં અમે લાવ્યા હતા પેશન્ટને, અને બહુ સારી રીતે સારવાર ડૉક્ટરે કરી, બહુ સારી એવી જહેમત લીધી અને સારું એવું થઈ ગયું. ઉપર ઈશ્વરની દયા અને ડૉક્ટરોના સાથ સહકાર અને એમનો જે પ્રયત્ન એ સફળ થઈ ગયું. અને હમણાં એમને સારું છે ને આજે એમને જે રજા મળવાની છે. નમસ્તે, મારું નામ ડૉક્ટર નિશિત રાજ્યગુરુ છે. હું કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એઝ એ ક્રિટિકલ કેર ફિઝિશિયન ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ફરજ બજાવું છું. આજે એક ઇન્ટરેસ્ટિંગ કેસ માટે વાત કરવાની છે. રેખાબેન ગડા, માંડવીના રહેવાસી, અત્યારે બોમ્બે રહે છે. એ 17 નવેમ્બર અમારી પાસે આવ્યા હતા. એમની કમ્પ્લેન હતી મુખ્યત્વે તાવ, ઉધરસ, ગળફા અને સિવિયર લેથાર્જી અને વીકનેસ સાથે. અમે આગળ ઇન્વેસ્ટિગેટ કર્યું હતું. એમને બોમ્બેથી મેલેરિયા માટેની ટ્રીટમેન્ટ લીધી હતી. P. મલેરિયા પોઝિટિવ હતું. એના પછી આગળ અમે ઇન્વેસ્ટિગેટ કરતા ગયા તો એમને શ્વાસની તકલીફ હતી, એટલે અમે સીટી સ્કેન કરાવેલો. સીટી સ્કેનમાં 17મી તારીખના સીટી સ્કેનમાં ARDS એટલે કે એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, એટલે બંને ફેફસાઓમાં પાણી ભરાઈ જવું અને ઇન્ફેક્શન પૂરેપૂરું ભરાઈ જવું. યુઝ્યુઅલી મેલેરિયાના કેસમાં સેરેબ્રલ મલેરિયા અને લીવર ઉપર કિડની પર સોજો આવતો હોય છે, પણ ફેફસા ઉપરનું આટલું બધું ન્યુમોનિયાનું ઇન્વોલ્વમેન્ટ પહેલી વાર અમે જોયું. અમે આગળ ટ્રીટમેન્ટ એમની કરતા રહ્યા. થોડા દિવસો પછી શ્વાસ લેવામાં તકલીફો વધતી હતી એમને, એટલે એમને ઇન્ટ્યુબેટ કર્યા, અમે વેન્ટિલેટર ઉપર રાખ્યા. મીનવાઇલ એક દિવસ રાત્રે એવું પણ બન્યું હતું કે થોડો હળવો એક હૃદયરોગનો હુમલો આવીને પણ જતો રહ્યો. એમાં પણ લકીલી એમાંથી પણ અમે બહાર આવી ગયા કન્ઝર્વેટિવ મેનેજમેન્ટથી. એના પછી એમનું રોકાણ લાંબુ ચાલે એવું લાગતું હતું, એટલે નળી અમે 80 ટ્યુબમાંથી અમે ટ્રેક્યોસ્ટોમી ઉપર, એમને ગળામાં જે કાણું હોલ પાડીને કરે એના ઉપર અમે એમને લઈ લીધા. ગળામાં હોલ કરીને ટ્રેક્યોસ્ટોમી કરી. એના પછી એમની રિકવરી થોડી વધારે ઇમ્પ્રુવમેન્ટ થઈ, સિક્રેશન ઓછા થયા, તાવ ઓછો થયો, ગળફાના રિપોર્ટ બધા નેગેટિવ આવવા માંડ્યા. એટલે પછી અમે એમને રૂમમાં શિફ્ટ કર્યા. ધીરે ધીરે વેન્ટિલેટર સાવ બંધ થઈ ગયું અને ખાલી ઓક્સિજન ઉપર એ મેન્ટેન કરવા માંડ્યા. અને પછી રિસેન્ટલી જે 6 તારીખનો સીટી સ્કેન કરાયો એમાં લગભગ એમના ફેફસા એકદમ ક્લિયર થઈ ગયા. એટલે અમે 2 દિવસ પહેલાં એમની જે ટ્રેક્યોસ્ટોમી હોલ જે છે એ બંધ કરી દીધું. અને અત્યારે આજે 9 તારીખે અમે એમને ડિસ્ચાર્જ કરીએ છીએ વિથ સ્ટેબલ વાઇટલ, નો ઓક્સિજન, નો એની સપોર્ટ, કશું પણ નહીં. એટલે મેલેરિયાના કેસમાં આવું રેર કોમ્પ્લિકેશન થવું અને એમાંથી પણ પેશન્ટ સારી રીતે બહાર નીકળવું, એના માટે હું, મારી જે ટીમ છે, ડૉક્ટર ઋગ્વેદ ઠક્કર સર, ડૉક્ટર તેજસભાઈ, ડૉક્ટર અરવિંદ સર અને કાર્ડિયોલોજીમાંથી સ્પેશિયલી ડૉક્ટર મીત સર, કે એમણે જે દિવસે એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ થયું ત્યારે એમણે એ દિવસે રાત્રે ખૂબ જહેમત કરી અને મહેનત કરીને અમને હેલ્પ કરી હતી. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ ડૉક્ટર ઈવા મેડમ, ફિઝિયોથેરાપિસ્ટ, કે જેમણે એમની ચેસ્ટની કન્ડિશનને ઇમ્પ્રૂવ કરવામાં અમને ખૂબ હેલ્પ કરી ફિઝિયોથેરાપીથી. અને ઓલ SICU સ્ટાફ અને ઓલ વોર્ડ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માને. અબવ ઓલ સૌથી ઇમ્પોર્ટન્ટ આભાર હોસ્પિટલ મેનેજમેન્ટનો, કે જેમણે આવા ક્રોનિક પેશન્ટ માટે અમને બધા જ પ્રકારના ફ્રી હેન્ડ્સ આપી અને ટ્રીટમેન્ટની એકદમ વ્યવસ્થિત બધી જ મોડાલિટીઝ યુઝ કરવા માટેની પરમિશન આપી. અમે અને અમારી ક્રિટિકલ કેર ટીમ 24/7 કાર્યરત છીએ કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં.